તો અમારા વિજયભાઈ ની હે ને માંડવી જોવા આવ્યા છે અહીં ક્યાંક ઈઠાવી ક્યાં હતી અહીંથી જ છે 28 નંબર આ રમેશભાઈ વાવી છે ગોવિંદભાઈ બરોબર ઈ જ બિયાણ અહીંયા વાવ્યું છે કેટલી તારીખનું વાવેતર 25 તારીખનું વાવેતર છે તો આનું ટેસ્ટિંગ કરીએ શું છે એ જોઈએ આમાં એક ફૂટેકનું ખાલું હાર્યું અહીંયા ગોઈ અહીંયા ફોર જોઈએ ભાઈ એટલું ત્યાં ફોર લીધી ફૂટેકનું જ છે આ 128 નંબર છે ગોવિંદભાઈ વાવી ને તો એને કમ્પ્લીટ ઘાટી ઉગી છે બરોબર અને આ ઈની બિયાણ છે એક દાણો બાયબડો નથી 1 ફૂટના ખાલામાંથી કેટલા દાણા નીકળે ઉતાવળ રાખ ભાઈ હાલો આ 3 દાણા આ 4 દાણા હેલો 4 દાણા નીકળ્યા 1 ફૂટના ગાડામાંથી 4 બાબડેલા છે ઓલું ગીરના 4 માં લઈ લેતા અમુક મિત્રોને આપણે ઓલા વિડીયો મૂક્યા ને એટલે એવો કમેન્ટ આવતી અહીંયા રહ્યું ફૂટેકનું ખાલું એવી કમેન્ટ આવતી કે ભાઈ બિયાણ તમે ઓલું હશે ને બિયાણ માર્કેટમાંથી વેચાતું લીધું હોય છે ને કંઈ પણ ઝીણી મોટી તકલીફ હોય ને ભેજ હશે ને હવે આ ભાઈની અહીંની પોતે વાવ્યા ને એ માંડવી માટે ફૂલડા ઉઘડવું છે અને એ જ બિયાણ એનું વાવી અને બીજે દી અહીંયા વાવ્યું છે તો એમાંય પ્રોબ્લેમ રહ્યો છે અને આ ગીરનાર શિયાર છે બરોબર તો આમાંય આ 25 તારીખનું વાવલ છે 25 તારીખમાં પ્રોબ્લેમ છે આ આખો દાણો એમને પડ્યો રહ્યો અને આગળ ફૂગ જેવું થઈ ગયું છે ગોવિંદભાઈ ગયા મને તો હુજે નહીં અને આ દાણો હે ને અન્ય ઘૂસરું વારીને પડ્યો રહ્યો એટલે 1 ફૂટના ગાળામાં વિજયભાઈને હે ને 4 દાણા જેવું નીકળે છે ફૂટના ગાળામાં એટલે જરાક આમ જોઈએ તો પાખું તો કહેવાય 4 દાણા નીકળે ગિરનાર શિયારમાં અને 28 નંબર હે ને રમેશભાઈનું વાવેલું છે એમાં એને કમ્પ્લીટ એક દાણો બાબડો નથી એની વાવ્યું છે 23 તારીખે એનો આપણે એક વિડીયો હજી ઉતારી અને મૂકી દઉં અને આની વાવેલું છે ખાલી 2 દિવસ પછી 25 તારીખે 2 દિવસનો ગાળો રહી ગયો એની બિયારણ છે મારા અંદાજ પ્રમાણે 40% થી 50% આપણે છે ને હજી એનું એક 24 તારીખનું થોડુંક વાવેલું છે એ હજી 24 તારીખનું વાવેલું છે ને એ જોવા જાય એમાં કેટલો ફેર છે ને આમાં કેટલો ફેર છે એક 25 તારીખે એક ઉથલ મારેલી છે એ જોઈ આવીએ એટલે બધા એમ કહેતા હોય ને કે દાણા ભેજ છે એવું કંઈ છે નહીં એક ને એક દાણા એક જગ્યાએ ઉગ્યા બીજી જગ્યાએ નથી ઉગ્યા આ વિજયભાઈ બિચારાની માઠી હતી એટલે એની 25 તારીખે વાવેતર કર્યું અને ના ઉગ્યું અને આ હે ને હોશિયારનો દીકરો છે અમારો એટલે આની છે ને 22-23 તારીખે વાવી દીધું 22 તારીખે વાવી દીધું એટલે એને હાયરું દોરીને કમ્પ્લીટ થઈ ગયું છે તો હજી વાં આગળ જઈને તમને બતાવીએ આ વિજયભાઈની છે ને 24 તારીખનું વાવેતર છે બરોબર ને આ જો 8 હાયરું દેખાય ને એ 24 તારીખની વાવેલી છે હવે અહીંથી છે ને આ આવી ગયું એ બધું 25 તારીખનું એટલો ફેર છે આ હે ને હાવ ઘાટું તળું જેવું હોય ગયું આમાં જો ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી ખાલી બેહવું હોય ને તો પલોઠી હોય ને બેસી શકો આમાં બરોબર છે અને આમાં જરાક નહીં એટલો ઓર પણ વધારે હતો એટલે તારીખ વાઇઝ હાલે હે આ ભાઈ જે આગતરા જેટલા વહેલા ઉઠીને સાહસ કર્યા ને એમાં બહુ કાંઈ વાંધો નથી આ 8 હાયરું આખી જોઈએ ને કમ્પ્લીટ અને આ બાજુનું છે ને એ આ જરાક એક દી વાહે ગારાને હિસાબે હોવાનું નહોતું એટલે એક દીનું વાહે છે આમાં હે ને 50% દાણા બાયબડા હે અહીં ભાઈ ખોલતા અહીંયા ફૂટેકની જગ્યામાં ખોલ આ ત્યાંથી ખોલ દાણો ક્યાંક બાબડલ તો હોવો જોઈએ ને ભાઈ દાણો તો છે ને ના હોય તો પછી ઉગવાનો પ્રશ્ન ક્યાં રહ્યો ભાઈ એટલે આમાં ખેડૂતની ભૂલ આ રહી દાણા કોરા પડ્યા એમાં ફુગાઈ ગયેલા હા જો આ દાણા ફુગાઈ ગયેલા બરોબર એટલે આમાં છે ને આ 25 તારીખનું છે ને એમાં થોડોક આ પ્રોબ્લેમ આવ્યો હે 24 તારીખનું તમારી નજર સામે જો આવ્યું છે એમાં કાંઈ વાંધો નથી કમ્પ્લીટ ઉગી છે એની માંડવી એની ખેતર એની ખેડૂ પછી આ તેદી ઓલું કે થમ્સઅપ પીને આવ્યો હોય તો વાત અલગ છે 24 તારીખે રેડી હતું 25 તારીખે આની કંઈ થમ્સઅપ પીધી હોય કંઈ દવા દારૂ આ તે કરી હોય અગરબત્તી કર્યા વગર આવ્યા નયો થયા વગર તો વાત આખી અલગ છે બાકી તમારી નજર સામે દાખલો છે મને આજ 2 દીથી એવી કમેન્ટ આવે કે ભાઈ બિયાણ બીજેથી વેચાતું લીધું હોય છે ને આ છે ને આપણે એમ જ છે ખુદને
કે 24 તારીખે જે આપણે 23 તારીખે વાવલ છે ને એમાં ખાલી 5% દાણા ડેમેજ છે. પછી 24 તારીખે વાવલ છે ને એમાં 20% ડેમેજ છે. અને 25 તારીખે વાવલ છે ને એમાં આપણે 40 થી 45% ડેમેજ આવ્યું છે. તારે 22 તારીખે વાવેલું છે. હવે આ ગોવિંદભાઈનો આપણે 22 તારીખે વિડીયો જે 22 તારીખે માંડવી આવી ને એનો વિડીયો હજી એક ઉતારી અને બતાવ્યું એનું વાવેતર કેવું છે. એ જ બિયારણ અહીંયા વાવ્યું હતું પણ એમાં ના ઉગ્યું. ખાલી 2 દિનો 3 દિનો ફેર પડી ગયો એટલે બિયારણનો કોઈ ફોલ્ટ નથી. હવામાનના હિસાબે જે આ થયું ને એ થયું છે. મિત્રો વિડીયોને કરી દેજો શેર, ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. અને આ ભાઈના વિડીયા, આ 2 ભાઈઓના વિડીયા આપણે સતત બતાવ્યા રાખશું એટલે આ ભાઈને છે ને કોઈ ભૂલી ના જાય એમ ઉઘરાણાવાળા. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.